મારી બેનપણી હજી સોન હજી સુધી આવી નથી. અરે બેન તું બોલાય અને હું ના આવું એવું. અરે બેન અત્યાર સુધી ક્યાં ખોવે ગઈ હતી બેન? અરે બેન હવે વિરાજસિંહ અને દાદી માએ રોકી રાખી હતી કે છે કે કાળિયા ભીલ નામના તે ભીલડાઓનો બહુ ત્રાસ વધી ગયો છે, એટલા માટે તારું હવે પછીનું રમવાનું બંધ રહેશે. ના બેન એવું કાંઈ ન કરતી, કાંઈ કાળિયા ભીલનો ત્રાસ નથી. અમને તમારી માં રેડિયો મૂકતી હશે, અમને તો ત્રાસ નથી રડતો. પણ તું બહુ રૂડી છો ને અમાર કરતા ઈ હાટું. હા સાચું બોલી તું. હા બેન હું તો તારું બેડું કેમ ભૂલી ગઈ? તું પાણી ભરવા સાથે આવી હતી? માસીએ રોકી રાખી હતી બેન. હું કહું છું કે આપણે પેલા જૂના ગરબા રમતા હતા ને. હા બેન તે તું ગાને મારે રમવું છે આજે. એવું છે? હા આજ હું એવું ગાઈશ તું એટલી હરખે હડસ દે મારો કેટલો ટાઈમ થઈ ગયો તને તો ખબર જ છે ને, 1 વર્ષ પૂરું થઈ ગયું છે હું રમ્યો જ નથી ગરબા. હા બેન ચાલ આપણે ગરબા રમીએ. હા તો તું ગા ચાલ. આવી સયર મારી રે પેલા ચાંદાની રે પછવાડે અલહુરજ કેદી ઉગશે રે લો. સયર મોરી રે ચાંદાની રે પછવાડી બોલો સૂરજ કેદી ઉગશે રે લો. હા મારી બેન
બેન તું રમતી બંધ કેમ થઈ ગઈ? મારો ભાઈ ખુશીઓ મારી વાટ જોતો છે. મને તેને 5 વાગ્યાનો ટાઈમ દીધો હતો. હમણાં રાત્રે થઈ ગઈ છે. હું જાઉં છું અત્યારે. ના બેન તું એકલી ના જઈશ, હું પણ તારી સાથે આવીશ. સારું ચાલ. ચાલ બેન.